ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. આજે અમે જવાના છે લસણ ભરવા. અમે કાલે લસણ લેણું હતું ને, એ આજ કટા ભરવાના છે. ને જો મને અહીંયા દાંતેડું લાગી ગયું છે એક બે ઠેકાણે, ને આંગળી દુખે છે એવી. ને હમણાં અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે. ફોને આવી ગયો છે કે ટ્રેક્ટર આવી ગયું છે ને હવે અમારે જવું છે લસણ ભરવા. થોડુંક જ લણવાનું છે, 4-5 તગારા, અને બીજું બધું આ કાલ ઢગલા કર્યા હતા લસણના, એ બધાય ભરવાના છે. તો હાલો હવે અમે ફટોફટ લસણ ભરવા માટે જવા માટે નીકળવી સવી. આપણે જો લસણ લણવા આવી ગયા સવી ને અહીંયા અમારું બધું થોડુંક લસણ લણવાનું બાકી હતું, એ બધું લણાઈ ગયું છે ને હવે અમારે ભરવાના છે ઢગલા. તો હવે અમે ઢગલા ભરવા જ આવી છીએ. બા બધું લસણ લણાઈ ગયું. ચાલો હવે કયા ઢગલા ભરવા જવું છે? કેટલું બાકી? હાલો. હા તો હાલો. આવી પીસળી જો આપણે ભરવાની છે. પીસળી આવી ગઈ છે, તગારે ભરવાની છે. એ ઓલ બાજુ લસણ એઠું ખરે છે, ગાંઠિયામાં જાય છે. લઈ લે બાજુ તું તાર નથી કરવું, ઉભો થઈ જા. હાલ ઉભો થઈ જા. નથી કરવું તારે, ભાંગી જાય ભાઈ. કેવડી છે? કેટલું ખમાતું છે? ઘણું ખમાઈ જતું છે. તો અહીંયા જો મારો લસણનો ઢગલો છે, આટલો મારો વીરનો છે અહીંયા. ને આ છે વૈભવનો. વૈભવ જાય પીસળી લઈને ઊભો રહી ગયો છે. હાલો હવે અમે પીસળીયું ભરવા માંડવી. આપણે જો પીસળી ભરાઈ ગઈ છે. આટલી મારે 7 પીસળી ભરાણી છે. એક દીને આપણે 7 પીસળી લણી નાખી છે. અહીંયા જો બધાને પણ જો પીસળીયું ભરાઈ ગયું છે. થોડાક હજી ભરે છે. આ બાજુ બધી પીસળી ભરાઈ ગઈ છે. ને હવે અમે પીસળી લખાવીને પછી હવે નીકળવાના ઘેરે. થોડીક ઓલી બાજુ પડી છે. મસ્તીકનો છે ફર, તો મસ્તના ઝાડવા છે, વાડી છે. જો અહીંયા ગાવું છે મસ્તીકની. કેવી ગાવું મસ્તની પેસ્થી છે અને ઊભી છે. જો વાંધો અમારો ઈ જો નાના એવડા બાવને રમાડે છે. અહીંયા પણ ગૌરી બેઠી છે. વાહ કેવો અસલ મસ્તીનો સફેદ બદુડિયું છે. જો કેવું છે વીર? સારું હે? ઊભું નથી થતું. જો તને રમાડવાની મજા આવી ગઈ લાગે છે. હોઈ ગયું છે એ હુવે નહીં, હુઈ જાય. વૈભવ નથી રમાડવું? વૈભવ જા ઊભું કરે ને. તો છોકરાઓ તો અહીંયા બદુડિયાને રમાડવા માંડ્યા છે. અહીંયા પણ ફરજામાં ગાવું છે. 3-4 ગાવું છે. આપણે અમે ગયા હતા ને લસણ લણવા, અહીંયા કણે જો અહીંયા ગા છે. 2-3 ગાવું છે, 2-3 બદુડિયા છે. ફરતે બગીચો છે. અને અમારે લસણ આજ બધું લણાઈ ગયું છે. અને ઓલામાં પીસળીમાં ભરાઈ ગયું. આજે અમારે સ્પેશિયલ આમ તો ભરવાનું જ હતું, તો ભરાઈ ગયું છે. કાલે અમે આખો દિવસ લસણ લણ્યું હતું ને આજે અમારે લસણ બધું ભરવાનું હતું, તો આપણે ભરાઈ ગયું છે. હવે અમારે હમણાં જવાનું છે ઘરે. આપણે લસણના કોથળિયું ભરીને એટલે કે પીસળિયું ભરીને પાછા ઘરે પાછા વહી આવ્યા. અને આપણે મોઢું ને એવું તો ધોઈ નાખ્યું છે. જે નાવાનું બાકી છે. વીરના પપ્પા ગયા છે કામે, અમે બીજે કામે ગયા હતા લસણ કાપવા, અને એ બીજે કામે ગયા છે. પછી આવશે, પછી અમે બપોરે પાણી કરી લઈશું. પણ પહેલાં મારે નાવું છે, તો હું ફટોફટ નાહી નાખું. પછી વીરને નવારવાનો છે, તો વીરને નવારી નાખું. અને આપણે જો વહી આવી તો આવ્યા છે. અત્યારે ઠેઠ આવ્યા. આપણે લસણ તો કઈનું ભરાઈ ગયું હતું, પણ વાહન આવે તો તે પછી આપણે ઘરે અવાય નહીં, કેમ કે વાહન બહુ મોડું આવ્યું ને આઘું એટલું હતું, ઠેઠ માળમાં હતું. એટલે અમે હવે ઘરે તો પાછા વહી આવ્યા. તો 10-10:30 જેવું થઈ ગયું છે. હવે પહેલાં તો નાહી નાખવી. તાવીરના પપ્પા વહી આવશે, પછી બપોરે પાણી કરી લઈશું. વીરના પપ્પા કામેથી આવી ગયા છે ને અમે જો જમવા બેસી ગયા છે. 12-12:30 જેવું વાગી ગયું છે. અને સેવ ટમેટાનું શાક કર્યું છે, ઠંડી સાઈસ છે, ડુંગળી છે, ઘઉંના રોટલા છે. તો હાલો બધાય જમવા. બપોર પછી જાગી જો ચા પાણી પીને આપણે ફ્રેશ થઈ ગયા સવી. ને અહીંયા જો વીરભાઈ કમાણા ચા વેરી નાખ્યો તો, એટલે જો મેં અત્યારે ધોઈ નાખ્યું. અને હવે જો કેટલા બધા જે તો ઠામડા પડ્યા છે અહીંયા બપોરના. અને કપડાં ધોવાના બાકી છે. આપણે પહેલાં કપડાં ધોઈ નાખશું, તાવરું પાણી આવી જાય છે, તો પછી ઠામડા ધોઈ નાખશું. બપોર પછી આપણે ચા પાણી પીને જો બધું કામ કરી નાખ્યું છે. વાસણ ને અહીંયા કપડાં, આપણે મોસરી, ઘર ને બધું ધોઈ નાખ્યું છે. ને આજ તો ઠકાય એટલું ગયું. આજ તો લસણના કટા ભરી લીધા છે. આજ આપણે લસણના કટા ભરીને વહી આવ્યા. પછી તો બહુ ઘણું કામ કરી નાખ્યું છે. અને હવે હાલનું ટાણું પણ થઈ ગયું છે.
તો આપણે અહીંયા હવે વિડીયોને પૂરો કરી દઈશું. આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.